ભરવાનું ના બધું છે ને એ બંધ કરી નાખવું જોઈએ પહેલા તો. ને અમુક આ 12મું કરે ને તો આ ફેટા બધું આ નખાવે બધાવે બધું બંધ કરી નાખવું જોઈએ. ના જમવાનું એવું રાખવું પડે ને બેસણું રાખવું પડે, પણ જે આ ફેટા બધાવાનું પછી સાડી નખાવે, જે ઓફ થઈ ગયેલા એમને બધા સગાવાલા હોય એમને નખાવે, એ બધું બંધ કરી જોવું. બધું ખોટો રિવાજ છે એમ કે પહેલાના લોકો કરતા એટલે અત્યારે હેડવું આવે, પણ પાછળથી યુવા પેઢી બંધ કરી નખાવે તો પછી જે ગયડા માણસો એ પાછું શરૂ કરાવે એમ કે આના વગર ચાલે નહીં એમ. તો એ અમે યુવા પેઢી એમ કહેવા માંગીએ કે બધું બંધ કરી નાખે તો સારું, કેમ કે ખર્ચો બચી જાય. અમુક લોકો જોડે ખર્ચો હોય, અમુક જોડે ખર્ચો નહીં હતો. અમુક નોકરી હતો હોય, પછી સારો ધંધો હોય, એવા એ બધો ખર્ચો કરી શકતા. અમુક ધંધો ના હોય, પછી આવક ઓછી હોય, જમીન ના હોય, એ બધું અમુક એ રિવાજોમાં પછી ઘણું બધું શોષણ બી થતું હોય. એટલે આપણે જેવું બને તેવું જે બધું બંધ કરી નાખવું જોઈએ. દારૂ હોય આ પછી સગાઈ થાય એટલે ડાકુ હોય, આપણે છોકરી હોય તો એમનું સમજી લેવું પડે. 20 પહેલા 10-15 લેતા હતા પેલા ડાકુ, અત્યારે 20 થી 30 આવી છે. અમુક લોકો પૈસા લે, એટલે અમુક લોકોની કેપેસિટી સારી હોય તો પૈસા આપીએ, પણ અમુક લોકોને સારી કેપેસિટી ના હોય પૈસા આપવાની તો ઓછું આપીએ કે પછી એને છોકરીને દાગીના લઈ આપવા પડે. એને બદલે જેમ જો એમ સમાજને સમજીને એનું કરવું પડે. કેટલું બધું દાખવું ના લેવામાં આવે, કેમ કે આપણી છોકરી બે સાસરે આપીએ એ છોકરીને જ ભરપાઈ કરવાની છે, એટલે થોડું વિચારી લેવું પડે. ને મારા ગામમાં એક મોટી સમસ્યા છે કે ટોયલેટ ની એમ કે આ સરપંચ કોઈ ટોયલેટ જ બનાવતા નહીં. અમુક લોકોને ટોયલેટ બનાવ્યા હોય તો એમાં કુવા નહીં બનાવ્યા, ને કોઈ પાઇપલાઇન નહીં, કશું કનેક્શન નહીં આપતા, ને રોડ બિલકુલ બનાવતા નહીં એમ. સરપંચ લોકો અમે ઘણા વખત કહીએ કે કેમ આવું ટોયલેટ નહીં બનાવતા, પછી કુવા નહીં, પાણીની બહુ તકલીફ પડે, એ આગળથી ટેન્ડર પાસ થતું જ નહીં એમ. કે 3-4 વખત અમે કમ્પ્લેન નોંધાય તો સુધી અમારે જે રોડ નહીં બનતો. 3 થી 4 કિલોમીટર છોકરો ચાલીને જવું પડે, રસ્તાની વ્યવસ્થા બી નહીં એમ. એ સામેથી અમે કહેવા જઈએ તો અમને એમ કે તમને કશી ખબર ના પડે, એવી રીતના કે એમ. ને તલાટી અમુક વખત તલાટી આવતા જ નહીં. પહેલી વાર ગ્રામ પંચાયતમાં 2 દાડો કે 3 દાડો આવે, 3 દાડો નહીં આવતા. છોકરાને બહુ તકલીફ પડે. કઈ પંચાયત? તોતડ ગ્રામ પંચાયત, તાલુકો પોશીના. સરપંચ એમને એમ કીધું અમારા રસ્તાની બહુ વ્યવસ્થા કરો. હજી આજુ નથી કોઈ ગામમાં રસ્તો નહીં બનતો કે ઘર બી નહીં આવતા એમ, બાથરૂમ બી નહીં. હજી ઘણા લોકોને ઘેર કમાર ને પછી બાથરૂમ ને પેલા મૂકી જાય, બાકી બાથરૂમ બન્યા જ નહીં એમ. કુવા તો બિલકુલ બનાવતા નહીં, પાણીની કોઈ સુવિધા નહીં કરતા. અમુક લોકો તો બિચારાને 2-2.5 કિલોમીટર થી પાણી ભરી લાવવું પડે, ને ભેંસને ગાયને પીવડા માટે પણ પાણી નહીં મળતું. એટલે બહુ મારા ગામમાં તકલીફ. પણ અમે લોકો યુવા લોકો ઘેર જઈએ તો અમારું કોઈ માનતું નહીં થયું. એટલે તેઓ સરપંચ ને બધા ભેગા થઈને પાણીની સુવિધા કરે, હું વિચાર આપું છું.